કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. અને તમે ક્યારે વિચાર્યું છે કે તમારા મગજમાં વિચારો કેવી રીતે આવતા હશે? ડોન્ટ વરી, ગોતે ના ખાઓ. એ જ ક્વેશ્ચનના ને આવા ઘણા બધા મસ્ત મસ્ત પ્રશ્નના માટે એક પરફેક્ટ ગાય ગોતી આવી છું, એટલે કે ધ હિપ્નો ગાય, મિસ્ટર જૈનિશ પટેલ. એમને મળીએ, એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પૂછે. તો સૌ પ્રથમ તો કેમ છો સર? મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. હવે પહેલો મારો પ્રશ્ન તમને એવો કે મારે કોઈકને અગર હિપ્નોટાઇઝ કરવા હોય તો મારે શું કરવું જોઈએ? તો હિપ્નોસિસ શીખવું જોઈએ મારી પાસે. બીજી કોઈ ઈઝી ટ્રીક નથી? ઇઝી ટ્રીકમાં બહુ બધી ટ્રીક્સ હોય, પણ પહેલું હિપ્નોટાઇઝ કોઈને કરવું હોય તો એમનું એટેન્શન તમારા પર હોવું જોઈએ. એમનું ધ્યાન તમારા પર હોય તો તમે કંઈ કરી શકો. તો તમારે કોઈને જો હિપ્નોટાઇઝ કરવા હોય તો પહેલા તો એમનું ધ્યાન તમારા બાજુ ખેંચવા પડે છે. આઈલ વર્ક ઓન ધેટ. હવે સેકન્ડ મારો ક્વેશ્ચન એવો કે તમે દિવસમાં, અઠવાડિયામાં, મહિનામાં ઘણા બધા લોકોને મળતા હશો અને તમારા અવનવી તમને અલગ અલગ પ્રોબ્લેમ્સ એ તમને કહેતા હશે, તો એ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કાઢતા તમને કેટલો સ્ટ્રેસ થાય અને એ સ્ટ્રેસથી બચવા તમે શું કરો? મને બહુ સ્ટ્રેસ એમ થાય નહીં, કેમ કે ફોર સમ રીઝન મેં ડિટેચ રહે એમ નથી, પણ મેં બહુ બધા સાયકોલોજીસ્ટને જાણું તે બહુ વાર ટ્રિગર થઈ જાય કે પોતે બહુ એમાં ઘૂસી જાય સ્ટોરીમાં, તો એ પોતે બી થેરેપી લે યા સ્ટ્રેસ રિલીફની ટેકનિક્સ કરે. હવે આજકાલની જે જનરેશન છે કે કોઈ બી મમ્મી પપ્પા કહો કે આપણા ફ્રેન્ડ્સ ફેમિલી, બધા એ લોકો વેબ સિરીઝ ને ઓટીટી પ્લેટફોર્મ્સ વધારે જોવા મળે છે. તો સાયકોલોજીને લઈને કોઈ મસ્ત સિરીઝ કે મૂવીઝ હશે તો એ કઈ સજેસ્ટ કરશો તમે? એક તો હિપ્નોટિક કરીને છે નેટફ્લિક્સ પર, જે હિપ્નોસિસ ઉપર છે, અને એમાં એટલીસ્ટ હિપ્નોથેરેપી સ્ટાર્ટિંગમાં જે બતાવી છે, કેમ કે થ્રિલર છે તો હિપ્નોથેરેપિસ્ટ જે હોય તે જ વિલન છે, પણ સ્ટાર્ટિંગમાં જે હિપ્નોસિસનો પ્રોસેસ બતાવેલો છે અને કેવી રીતના હીલિંગ થઈ શકે એ બહુ ફાઇન રીતે થેરેપીમાં જે થાય ને એ રીતે બતાવેલો છે, તો મેં હિપ્નોટિક કહેવા. એને છોડીને સાયકોલોજીકલ તો નહીં, લેકિન બીજું એક આવેલું એક મૂવી અત્યારે વશીકરણ કરીને, તો એ મને મજા આવેલી એટલે જોઈ શકે લોકો. હવે એવું કહેવાય કે જે સાયકોલોજીસ્ટ હોય, જે મનોવૈજ્ઞાનિક હોય ને, એમના જોડે ઝઘડવું ના જોઈએ. એ લોકો દલીલોમાં બહુ સ્ટ્રોંગ હોય. તો આ માન્યતા કેટલી સાચી અને કેટલી ખોટી? દલીલોમાં તો મને નહીં ખબર, કેમ કે મારી વાઈફ સાથે જ્યાં ઝઘડો થાય તો મારી દલીલ નાની પડે, એટલે આમાં આઈ થિંક ખોટી છે. હવે આજકાલની જનરેશનમાં, ખાસ ગર્લ્સમાં, એક રિટેલ થેરેપી કરીને વસ્તુ હોય, તો શું એ સાચે જ સાયકોલોજીકલી ઇફેક્ટ કરે ખરી કે ઇટ્સ જસ્ટ અ બ્લફ? બ્લફ કરતા કંઈ ને કંઈ ડિસ્ટ્રેક્શન જેવું છે, મોર દેન એ પ્રોબ્લેમ સોલ્વ કરે. કંઈ ને કંઈ તમારા માઇન્ડને આપતું છે ઓક્યુપાય કરવા માટે. એક મને લાગે સાઇડ ટ્રેક છે, મોર દેન સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. તે જે રીતે આપણે ટીવી જોઈ લઈએ કંઈ ફની, તે રીતે રિટેલ થેરેપી. હવે હમણાં સોશિયલ મીડિયા પર સ્પેશિયલી એક એફર્મેશન્સ અને એક ઇન્સ્ટિંક્ટ્સ કરીને વસ્તુ બહુ જ વાયરલ થઈ રહી છે. સો સાયકોલોજીકલી એ બંને વસ્તુ સાચે જ કોઈના મગજ પર ઇફેક્ટ કરે ખરી, અને એસ્પેશિયલી અફર્મેશન્સ માટે? એ જે બી કોઈ બી ટેકનિક હોય, અફર્મેશન હોય, કંઈ પોઝિટિવ બોલવું હોય, મને એવું લાગે કે તમે એક સબકોન્શિયસ સ્ટેટમાં જઈને બોલો તો વધારે ઇફેક્ટિવ હોય. તમે કોન્શિયસલી રિપીટ 1000 વાર કરો પણ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જતું નથી તો બહુ યુઝફુલ નથી. સો અફર્મેશન્સ કે પોઝિટિવ થિંકિંગ કે કંઈ બી એ સારું છે, બટ એ જ વસ્તુ તમે સબકોન્શિયસ સ્ટેટમાં જઈને બોલો તો આઈ થિંક એ વધારે ઇફેક્ટિવ છે. અને ઇન્સ્ટિંક્ટ્સ માટે બી કે બધું મોસ્ટમાં અગર તમે ટ્રાન્સ ક્રિએટ કરી શકો તો એના કરતાં સારું કંઈ નથી. રાઈટ. હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક યંગસ્ટર તરીકે, હાલની જનરેશન છે ને બહુ જ જલ્દી ડિપ્રેશનમાં જતી રહેતી હોય છે, કોઈ બી નાની મોટી વસ્તુને લઈને, વેધર ઇટ્સ બ્રેકઅપ્સ હોય કે ફેમિલી ઇશ્યુઝ હોય, કંઈ બી લઈને. કોઈ એક વ્યક્તિને ખબર કેવી રીતે પડે કે એ ડિપ્રેશનમાં જઈ રહ્યો છે, કે એને સાચવવું કેવી રીતે એક સાયકોલોજીસ્ટના તરીકે? તો પહેલા જો ખબર પાડવી હોય તો 2-3 રીત છે. એક તો સેલ્ફ એસેસમેન્ટ ફોર્મ્સ આવે, જેમાં એક MDI કરીને ડિપ્રેશનનું ફોર્મ છે. કોઈ સર્ચ કરશે ને MDI ડિપ્રેશન, તો એ સેલ્ફ એસેસ કરી શકે. તો એ બેસશે અને છેલ્લા 4 વીક રિલેટેડ સવાલ હશે અને એને સ્કોર કરશે. પછી નીચે સ્કોરમાં રેન્જ આપી હશે કે તમારો 4 આવ્યા તો કેટલા, 4 થી 10 આવ્યા, તો એનાથી એટલીસ્ટ એને સેલ્ફ એસેસમેન્ટ મળી શકે કે યાર મેં રેન્જમાં છું કે મને હેલ્પ જોઈએ કે ચેન્જ કરવું છે. અને જે ઓલરેડી ડિપ્રેસ છે એના માટે મેં એક સજેશન છે કે કોઈ વાર સોલ્યુશન તમે જે બિહેવિયર રેગ્યુલરલી કરતા છો એમાં નથી. મોસ્ટ સોલ્યુશન તમને એક પ્રોફેશનલ આપી શકે, કેમ કે થેરેપી છે, મેન્ટલ હેલ્થ છે. બહુ વાર આપણે લોકો ડોક્ટર પાસે પહોંચી ગયા, નાનું બી કંઈ શરદી થાય તો તમે દવા લેવા જતા રહો 3 દિવસ રહી, તો પણ પેલો માણસ 3 મહિનાથી ડિપ્રેશનમાં છે પણ તે સાયકોલોજીસ્ટ પાસે નહીં જશે. તો મેં યંગ અગર લોક છે તો એમને મેં એન્કરેજ કરા કે મોર સાયકોલોજીકલ હેલ્પ લેવો, સો દેટ તમારી ઓવરઓલ લાઈફમાં બેનિફિટ હોય. થેન્ક યુ સો મચ. એટલે એક સિમ્પલ વસ્તુ, તમે લોકોને મળો, એમની જોડે વાત કરો, અને ક્યાંય ન જાય તો પછી એક સાયકોલોજીસ્ટને જરૂર મળો. વિડીયો ગમ્યો હોય
તો એને લાઈક કરો, તમારી ફ્રેન્ડ્સ ફેમિલી બધાને શેર કરો, સબસ્ક્રાઇબ કરો આવા ફન અને અમેઝિંગ કન્ટેન્ટ માટે. સરની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ અને બે ઘડી બેઠકની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડુ ચેક ઇટ આઉટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.